નમસ્કાર ગુજરાતી મિત્રો, જો તમે ઈ નિર્માણ કાર્ડ ધારક છો અને તમારા પુત્ર કે પુત્રી સ્કૂલ, કોલેજ અથવા આઈટીઆઈમાં જતા હોય તો તમારા પુત્ર પુત્રીને 25,000 સુધીની સ્કોલરશિપ મળવા પાત્ર છે। તો મિત્રો, જેમને ઈ નિર્માણ કાર્ડ છે તેના માટે છે અને જેમને પાસે નથી તે કોમેન્ટ કરશે તો એના પર આપણે વિડીયો બનાવીશું કે આ કાર્ડ કેવી રીતે કઢાવવું અને ક્યાંથી બનાવવું। તો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। તો મિત્રો, કોઈ પણ બ્રાઉઝરમાં તમારે આવી જવાનું છે। આવ્યા પછી તમારે sanman.gujarat.gov.in કરીને પોર્ટલ છે તેના પર આવી જવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા ન્યૂ યુઝર પર ક્લિક કરી અને રજિસ્ટ્રેશન કરી લેવાનું છે। ત્યારબાદ તમારા યુઝરનો પ્રકારમાં તમારે બાંધકામ શ્રમિક નામનું ઓપ્શન સિલેક્ટ કરી અને તે તમારું આધાર કાર્ડ છે તેનો નંબર એન્ટર કરશો તો તમને આગળની પ્રોસેસ માટે લઈ જશે। ત્યારબાદ મિત્રો, અહીંયાથી મારે અહીંયા ઓલરેડી રજિસ્ટર થયેલું છે એટલા માટે હું અહીંયાથી લોગિન કરીશ। તો મિત્રો, તમારે જે તમારો કાર્ડ નંબર છે ઈ નિર્માણ કાર્ડ તે નાખી લેવાનો છે અને પાસવર્ડ જે તે તમે રજિસ્ટર કરતી વખતે બનાવ્યો હોય તે તમારે એન્ટર કરી લેવાનો છે। ત્યારબાદ તમારે કેપ્ચા કોડ એન્ટર કરી લોગિન કરી લેવાનું છે। તો મિત્રો, જેવું તમે લોગિન કરશો તો તમને આવા પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। પોર્ટલ પર તમને ઘણી બધી સહાય જોવા મળશે, જેમ કે પ્રસૂતિ સહાય છે, ભાગ્યલક્ષ્મી બોન્ડ છે, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના છે। મિત્રો, ઘણી બધી જે સહાય છે તમને આ પોર્ટલ પર જોવા મળશે અને આ તમામ મળવા પાત્ર રહેશે। મિત્રો, જો તમે ઈ નિર્માણ કાર્ડ ધારક છો તો આપણે અહીંયા શિક્ષણ સહાય પર ક્લિક કરી લઈશું, કેમ કે આપણે સ્કોલરશિપ માટે એપ્લિકેશન કરવાની છે એટલા માટે આપણે શિક્ષણ સહાય પર ક્લિક કરી લઈશું। તો મિત્રો, અહીંયા તમને ગુજરાતીમાં તમે વાંચી શકો છો મિત્રો, આ સહાય કેવી રીતે મેળવી શકો છો, આના શું ટર્મ એન્ડ કન્ડિશન છે વગેરે જેવી માહિતી। મિત્રો, તમારું બાળક ધોરણ 1 થી 5માં અભ્યાસ કરતું હોય તો તેમને 1800 સુધીની સ્કોલરશિપ મળી શકે છે અને તમારું બાળક 6 થી 8 સુધીમાં ભણતું હોય તો તેમને 2400 સુધીની સ્કોલરશિપ મળી શકે છે। મિત્રો, એવી પ્રકારે તમે જોઈ શકો છો કે તમારું બાળક જે પ્રમાણે જે ધોરણમાં જતું હોય એ પ્રમાણે તેમને સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે। મિત્રો, તમે અહીંયા વાંચીને સ્કોલરશિપ માટે અરજી કરી શકો છો। તો મિત્રો, અહીંયા આઈટીઆઈ કરતા હોય એ લોકોને બી 2500 સુધી સ્કોલરશિપ મળી શકે છે અને મિત્રો, અહીંયા હોસ્ટેલ સહાય પણ મળવા પાત્ર રહેશે જે પ્રમાણે તમને ફોર્મમાં દેખાઈ રહી છે। ત્યારબાદ મિત્રો, તમને અહીંયા જરૂરી દસ્તાવેજો બતાવે છે। ત્યારે તમારે શાળા, કોલેજ અને જે તમે આઈટીઆઈ કરતા હોય ત્યાંથી બોનોફાઇડ મેળવવાનું રહેશે। મિત્રો, ફોર્મેટ અહીંયા બાજુમાં ક્લિક કરશો તો અહીંયા પીડીએફ ઓપન થશે। આ પ્રકારે તમારે આની પ્રિન્ટ કઢાવી સ્કૂલ, કોલેજમાં સહી સિક્કા કરાવી અને તમે અપલોડ કરી શકો છો મિત્રો। અને વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝ ફોટાની રિક્વાયરમેન્ટ રહે છે। ત્યારબાદ બાળકની આધાર કાર્ડની નકલ છે, તેમનું ગયા વર્ષનું પરિણામની નકલ અને ફી ભર્યાની જે રિસિપ્ટ છે એ પણ જોઈ છે। મિત્રો, આ પ્રમાણે તમે ડોક્યુમેન્ટ જોઈ શકો છો। મિત્રો, જેમને પુસ્તક સહાય મળતા હોય એ લોકોને બી તમે જેની રિસિપ્ટ હશે તે પ્રકારે તમને સ્કોલરશિપ મળશે। તો મિત્રો, અહીંયા એક લાસ્ટમાં ઓપ્શન છે કે જે તમે 5000થી વધુ સ્કોલરશિપ મેળવવા પાત્ર છો તો તમારે એક એફિડેવિટ મેળવવાનું રહેશે। તો મિત્રો, ત્યાં બાજુમાં તમારે ક્લિક કરશો તો એક વર્ડ ફાઇલ ઓપન થશે। તો મિત્રો, આ પ્રકારે તમારે ટાઈપ કરાવી લેવાનું છે અને 50 રૂપિયાના સ્ટેમ્પ પર તમે રજિસ્ટર કરાવીને આ તમે એક સ્ટેમ્પ બનાવી શકો છો। તે મિત્રો તમારે અપલોડ કરવાનું રહેશે। એના સિવાય તમારે બીજું કોઈ વધારાનું કામ કરવાનું રહેશે નહીં। તો મિત્રો, લાભ ક્યાંથી મેળવો? તો મિત્રો, આ જે લાભ મેળવવા માટે છે તમારે સન્માન પોર્ટલ પર ઓનલાઈન જ પ્રોસેસ કરવાની છે, તે આપણે આગળ જોઈશું મિત્રો। અને અહીંયા થોડી શરતો અને નિયમ છે તો આ પ્રકારે તમારે વાંચી લેવાની છે મિત્રો। મિત્રો, આમાં એક મહત્ત્વની વસ્તુ એ છે કે તમારે 2 બાળકોથી વધારે અરજી કરી શકતા નથી મિત્રો, અને વર્ષમાં તમે એક જ અરજી કરી શકો છો, તેના વર્ષમાં 2 અરજી કરી શકતા નથી મિત્રો। તો મિત્રો, આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે તમારા 2 જ બાળકોની અરજી થઈ શકશે અને એ વધારે હશે તો તમારું જે આ એપ્લિકેશન છે એ મંજૂર નહીં થાય અને તમારું આ જે ફોર્મ છે એ રિજેક્ટ થઈ શકે છે। તો મિત્રો, તમારે આ પ્રકારે તમામ માહિતી વાંચી લેવાની છે। ત્યારબાદ તમારે અહીંયા એક્સેપ્ટ પર ક્લિક કરી લેવાનું છે। તો મિત્રો, તમને આગળની પ્રોસેસ જોવા મળશે। મિત્રો, આપણે અહીંયા ગયા વર્ષે પ્રોસેસ કરેલા છે તે પણ આપણે અરજી મંજૂર થયેલી છે અને આપણને સ્કોલરશિપ જે તે છે એ આપણને મળી ગયેલ છે। તો મિત્રો, આપણે બીજી અરજી કરીશું બીજા વર્ષ માટે। તો મિત્રો, એપ્લાય પર ક્લિક કરશો એટલે તમને એક નવો ઓપ્શન જોવા મળશે। તો મિત્રો, અહીંયા તમારે વિદ્યાર્થીની તમામ ડિટેલ અહીંયા ફિલ કરવાની રહેશે। મિત્રો, જે ઉપર જે તમને શો થઈ રહી છે એ શ્રમિકની ડિટેલ છે અને નીચે જે દેખાય છે તે વિદ્યાર્થીની ડિટેલ છે। તો મિત્રો, અહીંયા વિદ્યાર્થીનું આપણે પૂરું નામ લખવાનું છે ઇંગ્લિશમાં અને બાજુમાં આપણે ગુજરાતીમાં તેનું નામ ટાઈપ કરી લેવાનું છે। એવી જ પ્રકારે મિત્રો, વિદ્યાર્થીનું જે પિતા છે તેમના ઇંગ્લિશમાં નામ લખવાનું છે અને બાજુમાં તમારે ગુજરાતીમાં નામ લખવાનું રહે છે। અહીંયા વિદ્યાર્થીનું જે તે લિંગ છે સ્ત્રી પુરુષ જે તે હોય તે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ તે વિદ્યાર્થીની જન્મ તારીખ સિલેક્ટ કરવાની રહે છે અને વિદ્યાર્થીની ઉંમર છે તે ઓટોમેટિકલી આવી જતી હોય છે।
અને વિદ્યાર્થીની જાતિ, વિદ્યાર્થીની ઈમેલ આઈડી, મોબાઈલ નંબર વગેરે જેવી માહિતી જે તે પ્રમાણે માગે છે તે પ્રમાણે એન્ટર કરવાની રહેશે. મિત્રો અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે 1 MBની અંદર અપલોડ કરવાનો રહેશે. તો મિત્રો તમે અહીંયાથી અપલોડ કરી શકો છો સાઈડમાં. મિત્રો તમે અહીંયા ચૂઝ ફાઇલ કરીને તમે ફોટો સિલેક્ટ કરી શકો છો. મિત્રો ફોટો જેવો તમે સિલેક્ટ કરશો તો તમારે ત્યાં એપ્લિકેશનમાં શો થવા લાગશે. ત્યારબાદ મિત્રો તમારે વિદ્યાર્થીનું કાયમી એડ્રેસ અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે જે તે એડ્રેસ નીચે એ પ્રમાણે પણ ટાઈપ કરી લેવાનું છે જો તમે ત્યાં જ રહેતા હોય તો. ત્યારબાદ મિત્રો તમારે અહીંયા સ્ક્રીમ ડિટેલ એટલે કે તમારે જે પ્રકારની સહાયની ડિટેલ છે તે અહીંયા ફિલ કરવાની રહેશે. મિત્રો અહીંયા તમારે સહાયની વિગતમાં શિક્ષણ સહાય સિલેક્ટ કરવાનું રહે છે. અભ્યાસક્રમની અંદર તમારે શાળા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે ડિગ્રી ધોરણ એટલે કે જે તે ધોરણમાં જતા હોય વિદ્યાર્થી તે ધોરણ સિલેક્ટ કરી લેવાનું છે. અભ્યાસક્રમનું જે વર્ષ હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. એડમિશન મળ્યાની તારીખ જે તે હોય તે બોનોફાઇડમાં દર્શાવેલું હોય છે તે પ્રમાણે સિલેક્ટ કરી લેવાનું હોય છે. ત્યારબાદ શૈક્ષણિક સત્ર વર્ષ એટલે તમારે વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ રિઝલ્ટનું વર્ષ હોય જે તે પાછળનું એ તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ રેશન કાર્ડ નંબર એન્ટર કરી તમે આગળ સ્વાઇપ કરી શકો છો મિત્રો. ત્યારબાદ મિત્રો જેવું તમે આગળ સેવ કરશો તો મિત્રો તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. ત્યારે તમારે અહીંયા ફી જે પ્રમાણે ફીની રિસિપ્ટ પ્રમાણે તમારે અહીંયા એન્ટર કરવાની રહેશે મિત્રો. ત્યારબાદ નીચે અહીંયા બેંકની વિગતો છે તે તમારે ફિલ કરી લેવાની છે. ત્યારબાદ મિત્રો મહત્ત્વનું અહીં એક સ્ટેપ છે જેમાં તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. તો મિત્રો પહેલાં જે શાળા કોલેજ જે વિદ્યાર્થી અભ્યાસક્રમ કરતા હોય તેમનું બોનોફાઇડ અપલોડ કરવાનું છે મિત્રો, જે પ્રમાણે આપણે આગળ જણાવ્યું. તો મિત્રો એમાં તમારે પ્રિન્ટ કઢાવી તમે જે સહી સિક્કા કરાવી અને અહીંયા અપલોડ કરવાનું રહે છે. તો મિત્રો જે તમે બોનોફાઇડ અપલોડ નહીં કરો તો મિત્રો તમારું ફોર્મ છે જે અરજી પરત મોકલવામાં આવશે અને મિત્રો તમારે ફરીથી તેને ચડાવવું પડશે. એટલા માટે મિત્રો અહીંયા તમારે ધ્યાન રાખી અને યોગ્ય ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે. મિત્રો તમામ ડોક્યુમેન્ટની જે પ્રમાણે માગે છે તે પ્રમાણે અપલોડ કરી તમે સેવ કરશો તો મિત્રો આ પ્રકારનો તમને ઇન્ટરફેસ જોવા મળશે. તો મિત્રો તમારે ત્યાં ટિક માર્ક કરી અને સેવ કરશો તો મિત્રો અહીંયા તમારી જે એપ્લિકેશન છે સક્સેસફુલી થઈ શકશે. અને મિત્રો અહીંયા જે તમારી PDF સાઇડમાં શો થઈ રહી છે કોર્નરમાં રેડ કલરમાં ત્યાં ક્લિક કરશો તો તમારી અરજીની પ્રિન્ટ છે તે તો જોવા મળશે અને તેની પ્રિન્ટ કઢાવી તમે જે તમારી કામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ જે તે હોય ત્યાં તમે સબમિટ કરાવી શકો છો મિત્રો. અને સબમિટ કર્યા પછી તમારે જે જરૂરી પુરાવા જેમ કે આધાર કાર્ડ છે જે પ્રમાણે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરે છે ત્યાં તમારે તેની નકલ સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો તમારી જે સ્કોલરશિપ છે તે 2 મહિનાની અંદર શ્રમયોગીના એકાઉન્ટમાં આવી જશે.